નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સ્વચ્છતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી વલસાડની સિવિલ હોસ્પિટલ, જ્યાં દર્દીને સ્વસ્થ કરવા માટે લવાય છે, ત્યાં જ બાયોવેસ્ટ ફેંકાયો। વાપી 4 રસ્તા પાસેથી પોલીસ રિક્ષા ચોરને ઝડપી પાડ્યો। પોલીસ આરોપી ફિરોઝ વરાણી પાસેથી ચોરીની 12 રિક્ષા કબજે કરી। નંદીગ્રામ મારામારી પ્રકરણમાં વલસાડ એલસીબીના ભિલાડના નામચીન ઈસુ શેખની ધરપકડ કરીને 2 દિવસ રિમાન્ડ મેળવ્યા। પાટી તાલુકા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના કામોની વિગત ન મળતા ગરમાઈ। હવે સમાચારો વિગતવાર। વલસાડ સિવિલ હોસ્પિટલની બહાર જાહેરમાં હોસ્પિટલનું બાયોવેસ્ટ પાણી જતી ગટરમાં ફેંકવામાં આવતા આરોગ્ય તંત્રની બેદરકારી વધી હોવાનું અહીં આવતા લોકો જણાવી રહ્યા છે। વલસાડ સિવિલ હોસ્પિટલના કેજ્યુઅલિટી વોર્ડની બહાર ઊભી રખાતી હોસ્પિટલની માલિકી એમ્બ્યુલન્સ નીચે વિવિધ પ્રકારનો બાયો મેડિકલ વેસ્ટ, જેમાં આઈવી સેટ, ગ્લુકોઝની ખાલી બોટલો, પાડા ઘાસપૂસ, નીડલ સહિતની ચીજ વસ્તુઓનો જથ્થો ત્યજી દેવાયેલ હાલતમાં નજરે પડ્યો હતો। બાયોમેડિકલ વેસ્ટ આરોગ્ય માટે હાનિકારક હોવાનું જાણવા છતાં હોસ્પિટલના કોઈ કર્મચારીએ નક્કી કરેલ જગ્યાએ મૂકેલ ડ્રમમાં એ કચરાના નિકાલ કરવાની તસદી લેવાને બદલે સરળતા ખાતર કેજ્યુઅલિટી વોર્ડની બહાર બાયોમેડિકલ વેસ્ટનો કચરો ફેંકી દીધો હોવાનું જણાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આ પ્રકારની ઘટના છાસવારી બનતી આવી છે, જેમ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે, પરંતુ જવાબદાર સંચાલકોની સતત બેદરકારીને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવાની ચર્ચા ઉઠી છે। બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરતા ખાનગી હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ દંડકીય અને ક્યારેક ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં તત્પરતા દાખવવામાં આવે તે અત્યંત જરૂરી બની રહ્યું છે। વાપી જેડીસી પોલીસે વાપી 4 રસ્તા પેરેડાઇઝ હોટલ પાસેથી એક રિક્ષા ચાલક પાસેથી તેના કબજાની 12 રિક્ષાઓ સાથે કુલ ₹1,80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાપી ઉદ્યોગનગર પોલીસની ટીમ મિલકત સંબંધી ગુનાઓ અંગે પેટ્રોલિંગ કરતી હતી, જે દરમિયાન વાપી જેડીસી 4 રસ્તા પેરેડાઇઝ હોટલની સામે રિક્ષા સ્ટેન્ડ ઉપર મળેલ બાતમીના આધારે એક રિક્ષા ચાલક પાસે કબજાની રિક્ષા ચેક કરતા તેની પાસેથી અલગ અલગ બજાજ ઓટો રિક્ષા કુલ 12 રિક્ષાઓની કિંમત ₹1,80,000 તેણે ક્યાંથી અને કેવી રીતે મેળવેલ તેમજ આધાર પુરાવા બાબતે પૂછપરછ કરતા તેણે ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપેલ ના હોય। બજાજ ઓટો રિક્ષા કુલ 12 ને કબજામાં લીધેલ છે, તેમજ ફિરોઝ અવરનવર વીરાની ઉંમર વર્ષ 53, હાલ રહે અમીસા અપાર્ટમેન્ટ રૂમ નંબર 10, તાલુકો વાપી, મૂળ રહે ગામ ધારી અને તાલુકો ધારી, જિલ્લો અમરેલી અટક કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। ભિલાડ નજીક નંદીગ્રામે થયેલ જમીન પ્રકરણના બબાલમાં ભિલાડના નામચીન ઈસુ શેખની પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા। ઉમરગામ તાલુકાના નંદીગામ નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ સર્વે નંબર 27 વાળી જગ્યામાં જમીન હક અંગે 2 પક્ષો વચ્ચે બબાલ થઈ હતી। આ કેસમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવાઈ હતી। આ કેસમાં એક પક્ષના આરોપી ભિલાડના નામચીન ઈસુ શેખની બુધવારે પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભિલાડ નજીક નંદીગામ ખાતે સર્વે નંબર 27માં માલિકના હક માટે મુંબઈ અને વાપીના 2 જૂથો વચ્ચે બબાલ થઈ રહી હતી। 24મી જાન્યુઆરીના રોજ જમીનમાં એક પક્ષ દ્વારા સોઇલ ઇન્સ્પેક્શનનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન બંને પક્ષો સામસામે આવી જતા મોટી બબાલ થઈ હતી, જેમાં લાકડા સળિયાથી મારામારી બાદ ફાયરિંગ પણ થયું હતું, જે અંગે ભિલાડ પોલીસ મથકમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ એલસીબી કરી રહી હતી। એલસીબી પાસેથી તપાસ લઈ ડાંગ પોલીસના એએસપી મનીષસિંહને સોંપવામાં આવી હતી, જે તપાસ દરમિયાન ધનોલીના ઇજરાઉલ અબ્દુલ હમીદ શેખ ઉર્ફે ઈજુ શેખનું નામ ખોલતા તેનું નામ ઉમેરી મંગળવારના રોજ ધરપકડ કરાઈ હતી, જેઓને બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પાટી તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી, જેમાં કારોબારી સભા સામાજિક ન્યાય સમિતિના કામોની વિગત વિરોધ પક્ષના સભ્યોને ન જણાવતા સભા ગરમાઈ હતી। પાડી તાલુકા પંચાયતની સામાન્ય સભા ગુરુવારે તાલુકા પંચાયતના સરદાર પટેલ સભાખંડમાં તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી। આ સામાન્ય સભામાં કૃષિ કિટ્સ ઘણા લાભાર્થીઓને મળી ન હોવાનો મુદ્દો વિપક્ષે ગજવ્યો હતો। એટલું જ નહીં, કાર્યવાહીની નોંધને બહાલી આપવા માટે પણ સત્તા પક્ષે બહુમતીનો સહારો લેવો પડ્યો હતો। પાડી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કુલ 22 સભ્યો પૈકી સત્તા પક્ષ કોંગ્રેસના 10 અને વિપક્ષ ભાજપના 9 સભ્યો હાજર રહ્યા હતા। પાડી ટીડીઓ વિનયકુમાર બાગુલને બનાસકાંઠા સ્પેશિયલ ડ્યુટીમાં મુકાયા હોય
ઇન્ચાર્જ ટીડીઓ એનડી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પંચાયતના એસડીપીઓ સુરેશ પટેલ એજન્ડાના કામો વંચાણે લેતા ગત સામાન્ય સભાની કાર્યવાહી વંચાણ લેતા વિપક્ષ નેતા અજયભાઈ પટેલે પાડી તાલુકા પંચાયત તરફથી કૃષિ તથા અન્ય લાભાર્થીઓને કિટ્સ ન મળી હોવાનો મુદ્દો ઉઠાવી સભામાં ગરમાટો લાવી દીધો હતો. તેમજ આ કિટ્સ વિતરણની જાણ સભ્યોને ન કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે આ મામલે ઉપપ્રમુખ સતીશભાઈ પટેલે તમામ લાભાર્થીઓને કિટ્સ વિતરણ કરી દીધી હોવાનો દાવો કર્યો હતો અને અધિકારી મારફતે તમામ સભ્યોને પણ જાણ કરાઈ હોવાનું કહી વળતો પ્રહાર કર્યો હતો. તે પછી સ્વભંડોળમાંથી કરવાના થતા ઘણા કામો શરૂ જ ન થયાનો વેદ વાતો વિપક્ષે કરતા બાંધકામ ઇજનેરે તે દિવાળી બાદ ચોમાસાની સિઝન પૂર્ણ થતા થઈ જશે તેવો સધિયારો આપ્યો હતો. તાલુકા પંચાયતની કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની કાર્યવાહીની નોંધ વંચાણે લઈ બહાલી આપવાનો મામલો સામે આવતા વિપક્ષે વિરોધ કર્યો હતો. પરિણામે બહુમતીથી બહાલી આપવાનો નિર્ણય લઈ આંગળી ઊંચી કરાવતા 10.9 થી બહાલી અપાઈ હતી. આ સામાન્ય સભામાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પાડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ પટેલ, સરપંચ સંઘના માજી પ્રમુખ કિશોરભાઈ ટંડેલ વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌભંડોળની બાબત હતી. બીજી અમારા તાલુકા પંચાયતના કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની જે મિટિંગ લેવાઈ એની બાબતે બહાલી આપવાની વાત હતી. તો એમાં અમે વિરોધ કર્યો કે અમને એના પ્રોસિડિંગ્સ મળ્યા નથી, એટલે અમારો એનો વિરોધ છે અને આવનારા દિવસોમાં પણ પ્રોસિડિંગ્સ અમને મળવી જોઈએ. મિટિંગ પૈતા પછી કારોબારીમાં શું થયું એ અમને અમારા જાણવાનો હક છે વિરોધ પક્ષ તરીકે, એટલે એની નોંધ લેવડાવી છે. ખાસ 6 એજન્ડા હતા. એક સ્વભંડોળ હતો, એક આશ્રમ શાળાની બહાલી આપવાની હતી, એક સામાન્ય તાલુકા પંચાયતની આગલી સામાન્ય સભાની બહાલી આપવાની હતી. અમારો મુદ્દો તાલુકા પંચાયતની કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની મિટિંગની બહાલી આપવામાં અમે વિરોધ કર્યો અને અમારો મુખ્ય એજન્ડો એ જ કોઈ મુદ્દો ઘરમાં એવો પ્રશ્ન છે જ નહીં મળે. તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તમામ તાલુકા પંચાયત સભ્યોને એજન્ડો મોકલવામાં જે કંઈ એજન્ડો છે જે કંઈ પ્રોસિજર થઈ છે એ મોકલવાનું અહીંયા સૂચના દરેક અધિકારીને આપવામાં આવેલી છે. અધિકારીઓએ એમને આરપીડીથી બધાને પ્રોસિડિંગ મોકલેલી છે અને આરપીડીની સ્લીપ છે. ખોટી રજૂઆતો છે. સમગ્ર ચર્ચા વિકાસના મુદ્દે જ ચાલી, બીજી કોઈ ચર્ચા એવી કંઈ થઈ નથી. અને કારોબારીમાં જે પશુપાલન અને ખેતીવાડી ક્ષેત્રે કીટ વિતરણ કરવામાં જે આવેલું હતું એ કીટ વિતરણ દરેકને મળી છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ એમઆરપી પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599 ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030 636043 પર. સાથે જોર લગાવો, આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો, ખોટા સિક્કાને ફગાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. દીવ દમણ ને એવા નેતા જોઈએ જેની આંખે ઊંચા સપના જોઈએ. તરવરતો હો જો સાથી ને યુવાન હો,
શક્તિશાળી હોય ને બુદ્ધિમાન હો, પ્રશ્નો સમજે જનતાનો અવાજ, સૌ સાંભળે દિલ્હીમાં જેનો અવાજ, કરી શકે જે આવો દાવો, બીજો વિરલો ક્યાંથી લાવો, નાના મોટા સૂર પુરાવો, ખોટા માણસને ઉથલાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. વાપી જીઆઈડીસી પાસે સેકન્ડ ફેઝ તુલસી હોટલ સામે રોડ ઉપરથી રિક્ષામાં સવાર ચાલક અને અન્ય ઇસમ પાસેથી 20 જૂના ફોનો સાથે જ ₹32,100નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શક હેઠળ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકની ટીમ વાપી જીઆઈડીસી હદ વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળતા વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઝ તુલસી હોટલની સામે રોડ ઉપર એક રિક્ષા રોકતા અંદર સવાર ચાલક અને અન્ય ઇસમ પાસેથી અલગ અલગ કંપનીના જૂના ફોન નંગ 20 મળી આવ્યા હતા. કુલ કિંમત ₹17,100 તથા રિક્ષા સાથે ₹32,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આરોપીઓ સચિન દિલીપ યાદવ ઉંમર વર્ષ 22 રહે હાલ ભડકમોરા મોટી સુરપડ મૂળ રહેવાસી સાહેબગંજ તાલુકો થાના જિલ્લો ઝારખંડ અને પંકજસિંહ સુરસિંહ ઠાકોર હાલ રહે વાપી ભડકમોરા મોટી સુરપડ ગુલાબભાઈની ચાલમાં મૂળ રહેવાસી ગામ રાંજી જબલપુર મધ્યપ્રદેશની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. પાડીનગરને ધુમાડા મુક્ત કરવાના અભિયાન સાથે પાડીમાં ઉજ્જવલા યોજના અંતર્ગત 35 લાભાર્થીઓને ગેસ ચૂલાનું કરાયું વિતરણ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને પાડી શહેર સ્મોક ફ્રી બને તે અંતર્ગત શુક્રવારના રોજ પાડી ધીરુભાઈ નાયક હોલ ખાતે પાડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના અધ્યક્ષતા હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોએ ઉજ્જવલા યોજના અને પાડીનગરને ધુમાડા મુક્ત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેથી ગરીબ મહિલાઓના ઘરે ઘરે ગેસ ચૂલાની સગવડતા પૂરી પડાય અને મહિલાઓના સ્વાસ્થ્ય જળવાઈ રહે એ હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યોજના બહાર પાડી હતી. તેને આજે પાડીમાં ઉજ્જવલા યોજનાના 35 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. પુરવઠા અધિકારી ડામોર સાહેબે આ અંગે જણાવ્યું હતું. ઉપસ્થિત રહેલ મહાનુભાવો કનુભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી YB ઝાલા, બિહારથી આવેલા ભાજપના અગ્રણી ચંદ્રદેવભાઈ, પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, રાજન ભટ્ટ, દેવેન શાહ, અરવિંદભાઈ સંઘાડિયા, નિલેશ ભંડારી, પાલિકાના સીઓ જેજી ગામિત, મામલતદાર પાડીના તેમજ પાડી તાલુકા ભાજપના પ્રમુખ મહેશભાઈ દેસાઈ વગેરેના હસ્તે ગેસ ચૂલા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મામલતદાર કચેરીના પાલિકાના સભ્યો અને સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યો હતો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પારડી શહેરમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારમાં ફ્રી ગેસ કનેક્શન આપવાનો પ્રધાનમંત્રીશ્રીનો નિર્ણય અને એ દ્રષ્ટિએ સમગ્ર વલસાડ જિલ્લામાં આજે પારડી નગરપાલિકા એક એવી નગરપાલિકા બની છે કે એમાં 1971માં નોંધાયેલ જનસંખ્યા પ્રમાણે દરેક કુટુંબને BPL કુટુંબને ફ્રી ગેસ કનેક્શન આપવાનો આજે કાર્યક્રમ પૂર્ણ થયો છે અને દરેક ઘરને જે 1971માં BPLમાં નોંધાયેલ છે એને બધાને કનેક્શન આપવામાં આવ્યા છે અને હવે જો કોઈ બાકી હોય તો એમને હવે પછીના સર્વરમાં લઈને કાર્યવાહી. નાની દમણ મચ્છી માર્કેટ ખાતે કેતન NGO દ્વારા મચ્છી વેચતી બહેનોને આઈસ બોક્સની 150 જેટલી પેટીઓ આપવામાં આવી હતી. નાની દમણ મચ્છી માર્કેટ ખાતે કેતન NGO દ્વારા જે મહિલાઓ મચ્છી વેચવાનો વ્યવસાય કરતી હોય તેમજ આર્થિક રીતે થોડી ઘણી પગભર હોય, વધુ પૈસા ખર્ચી મોટી આઈસની પેટીઓ ખરીદવા સક્ષમ ન હોય તેવી મહિલાઓને મદદરૂપ થવા માટે કેતન NGO પ્રમુખ કેતનભાઈ પટેલના હસ્તે આઈસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ માછી બહેનો તેમજ મિતના બહેનો, તંડેલ બહેનો, ધોળી બહેનો તેમજ અન્ય બહેનોને આઈસ બોક્સ અપાયા હતા. જો કે કેટલીક બહેનો આઈસ બોક્સ મેળવવાથી વંચિત રહી હોય
આવનાર દિવસોમાં તેઓને પણ ઉપલબ્ધ કરવામાં આવશે એવું કેતનભાઈએ જણાવ્યું હતું. જે દુકાનવાળા ઓબ્જેક્શન થયું એમાં બધાની વાત નથી કરતો, અમુક 3-4 જયારે ઓબ્જેક્શન થયું ને કઈ કેસ કરવાની વાત કેમાં ગણાય? એટલું એમ જ નથી કે આટલું જ માર્કેટ નથી. આ જૂની આપણી જે માંગ હતી અમારી જે બહુ કેતન એનજીઓ તરફથી આજે માછીમાર બહેનોને આઈસ બોક્સ વિતરણ કરવાનો કાર્યક્રમ હતો અને આજે આ નાની દમણ માર્કેટમાં આપણે ઊભા છે અને નાની દમણ માર્કેટ ખાતે આ આઈસ બોક્સનું વિતરણ કરેલું. કદાચ 150 જેટલા બહેનોને આજે આઈસ બોક્સ વિતરણ કરેલું. એમાં ટંડેલ સમાજના બહેનો છે, મિતના સમાજના બહેનો છે, ધોળી સમાજના બહેનો છે અને બારિયા બહેનો છે. કારણ કે દમણમાં વિભિન્ન ગામથી બી અહીંયા વેચવા માટે આ બહેનો આવે છે. એ પછી દેવકાથી હોય કે પછી મોટી દમણથી હોય કે નાની દમણ, અહીંયા બધા સમાંતર સાથે બેસીને આ ફિશ વેચે છે. તો બધાને તમામોને અહીંયા આઈસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું. થોડા મારા ખ્યાલથી જે નવા લિસ્ટ બી આવ્યા છે અને નવા લિસ્ટ પ્રમાણે જે અમારી એનજીઓની ટીમ છે, એનજીઓની ટીમ સ્ક્રુટિની કરશે અને પછી જે બાકી રહ્યા એને બી આપશે. એક કુલર બંધ છે અહીંયા, તમે જોયું હશે કે દમણ નગરપાલિકા તરફથી એક કુલર લગાવવામાં આવેલું છે અને કુલર બંધ છે ઘણા સમયથી. તો એ બી એક કમ્પ્લેન આપવામાં આવી છે. તો અમે નગરપાલિકાને જાણ કરીશું અને નગરપાલિકાથી નહીં થાય તો અમે અમારા એનજીઓને કહીશું કે નવું કુલર લગાવીને આપીશું. પારડી આરજે દમણવાલા સ્કૂલમાં જન્માષ્ટમી પરની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી. પારડી ડીસીઓ ખાતે આવેલ આરજે દમણવાલા સ્વનિર્ભર ગુજરાતી માધ્યમ સ્કૂલમાં શુક્રવારના રોજ જન્માષ્ટમી મહોત્સવના ભાગરૂપે મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ જય કનૈયા લાલ કી નાનાદ સાથે પિરામિડ રચી મટકી ફોડી હતી. મટકી ફોડી સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષકો બાળકો સાથે ગરબે ઘૂમી ઉલ્લાસભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ગીતાબેન પટેલ, સંગીતાબેન સાથે અન્ય શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો પર. સ્વચ્છતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી વલસાડની સિવિલ હોસ્પિટલ, જ્યાં દર્દીને સ્વસ્થ કરવા માટે લવાય છે ત્યાં જ બાયોવેસ્ટ ફેંકાયો. વાપી 4 રસ્તા પાસેથી પોલીસ રિક્ષા ચોરને ઝડપી પાડ્યો. પોલીસ આરોપી ફિરોજ વરાણી પાસેથી ચોરીની 12 રિક્ષા કબજે કરી. નંદીગ્રામ મારામારી પ્રકરણમાં વલસાડ એલસીબીના ભિલાડના નામચીન ઈસુ શેખની ધરપકડ કરીને 2 દિવસ રિમાન્ડ મેળવ્યા. પાટી તાલુકા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના કામોની વિગત ન મળતા ગરમાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.